ભાજપના કાર્યકરો દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો। સુરતમાં ભાજપના કાર્યકરો દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો। ભાજપના કાર્યકરોના આરોપો મુજબ રાહુલ ગાંધી દેશ અને સંવિધાન વિરોધી નિવેદનો આપી દેશની જનતાને ભ્રમિત કરવાનો પ્રયાસ કરે છે। વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના કાર્યકરો હાથમાં પ્લેકાર્ડ્સ અને બેનરો લઈને રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવ્યા। પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવ્યું। બીજી બાજુ કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ ભાજપના વિરોધને રાજકીય કાવતરું ગણાવી રાહુલ ગાંધીના સમર્થનમાં નિવેદન આપ્યું। રિપોર્ટર સાગર સોલંકી, સુરત। ડોક્ટર જાગૃતિબેન દેસાઈ, સુરત મહાનગર મહિલા મોરચા મહામંત્રી। આજે આદરણીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતા, સ્વર્ગીય માતા હીરાબા વિશે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીજી દ્વારા ખૂબ અભદ્ર શબ્દોમાં ટિપ્પણી કરવામાં આવી છે। આવી પરિભાષા વાપરી જ ન શકાય। આ હિન્દુસ્તાન છે, અહીંયા માતૃદેવો ભવ કહેવાય છે। માતૃશક્તિનું અપમાન એ ક્યારેય સાખી ન લેવાય અને એના માટે અમે આજે અહીંયા એકઠા થયા છે। આજે અમે લોકો ધરણા કરીશું, કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું કે રાહુલ ગાંધીએ આવી ખરાબ જે ટિપ્પણી કરી છે એના માટે અવશ્ય માફી માંગવી જોઈએ। અને આ જે અશબ્દો બોલાય છે ત્યારે એ ચોક્કસ લાગે છે કે કોંગ્રેસ પોતાની હલકી માનસિકતા અહીંયા છતી કરે છે અને નારી શક્તિ આ ક્યારેય સહન ન કરે, કારણ કે નારી શક્તિનું અપમાન એ સમગ્ર શક્તિનું અપમાન છે। આજે ભારત દેશમાં માતા એ દેવને સ્થાને મુકાઈ છે। કૈલાસ સોલંકી, વિચલિત અને વિકૃત માનસિકતા ધરાવતી કોંગ્રેસ કે જેણે આપણા પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની માતાનું અપમાન કર્યું છે, એના વિરોધમાં અમે બેઠા છે। આજે અમે અહીં વિરોધ પ્રદર્શન માટે જ ભેગા થયા છે। પ્રદર્શન તો એ કહેવાય, પરંતુ કહેવાય જગતજનની માતા એટલે આપણને જન્મ આપનારી કહેવાય। જન્મ આપનારી માતાનું અપમાન થાય ને એ માતા જ્યારે આજે હયાત પણ નથી। કોઈ પણ દુશ્મન હોય ને તો દુશ્મનની માતાને પણ એ માન સન્માનથી બોલાવતો હોય, કારણ કે મનુષ્ય છે। પરંતુ આ કોંગ્રેસ કયા પ્રકારની માનસિકતા ધરાવે છે સમજ નથી પડતી। અને આ કોંગ્રેસ જે વારે ઘડીએ કંઈક ને કંઈક વાતોના કારણે નાની નાની વાતો જે ખરેખર જોવા જાય તો ઇફેક્ટ પણ નહીં કરતી હોય એવી વાતોને લઈને પણ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું વારંવાર અપમાન કરતી આવી છે। આ અપમાનના વિરોધમાં અમે અહીં બેઠા છીએ। અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર એવી છે, સામેથી વાર કરનારી જ નથી, એ તો વિકાસમાં માનનારી છે અને વિકાસમાં જ એટલી બધી બિઝી છે કે એમને વાર કરવાની જરૂરત નથી પડતી। બીજેપી ક્યારે આ પ્રકારની માનસિકતા ધરાવતી જ નથી। અસલમ સાયકલવાળા હંમેશા ને હંમેશા કંઈક ને કંઈક કારણે ભાજપ સાથે પંખે બખેડા લેવા માટે રેડી જ હોય છે, કારણ કે એમને હંમેશા લાઇમલાઇટમાં આવવું હોય છે। આજે અમે અહીં બધા ભેગા છે ને અમારું તો પ્રદર્શન કેવું હોય, અમે શાંત પ્રકૃતિવાળા છીએ, અમે હિંસા પ્રકૃતિમાં માનતા જ નથી, એટલે તમે તો શાંતિથી ત્યાં જઈશું અને અમારું આવેદનપત્ર આપીશું।